કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું હાર્દિક જોશી આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતનો એક પ્રશ્ન સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, જે ગયા વર્ષોની અંદર માર્ચ 2023ની અંદર લેવાયેલ ટાટ સેકન્ડરીની પરીક્ષામાં પૂછાયેલ છે અને આ વર્ષની ટાટ સેકન્ડરી મેઇન્સમાં પૂછાવાની શક્યતા પણ રહેલી છે. બરોબર છે. ખૂબ જ સરસ મજાનો મસ્ત પ્રશ્ન હતો, જેને આપણે સોલ્વ કરીએ છીએ. આ જ પેટર્નનો આ વર્ષે પણ એક પ્રશ્ન પૂછાઈ શકે તેવી શક્યતાઓ છે. તો ચાલો આજનો પ્રશ્ન આપણે શરૂ કરીએ છીએ. હવે જો x - 1 એ બહુપદી p of x બરાબર x1 - 23x2 kx - 120 નો એક અવયવ હોય તો k નું મૂલ્ય શોધો. એટલે આપણને k નું મૂલ્ય શોધવાનું કીધું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને અવયવ છે એવું ઓલરેડી કહી દીધું છે. બરોબર? x - 1 એ અવયવ છે એવું આપણને કહી દીધું છે. હવે k શોધ્યા બાદ k નું મૂલ્ય મૂકવાથી પ્રાપ્ત થતી બહુપદીના અવયવો પાડો, આવો પ્રશ્ન કંઈક આપણને ભૂતકાળની અંદર પૂછવામાં આવેલો છે. તો સોલ્વ કરવાની શરૂઆત કરીએ. તો આપણને બહુપદી આપેલી છે, એના માટે આપણને અહીંયા કીધું છે કે ભાઈ x - 1 એ અવયવ છે. એટલે કે આ બહુપદી p of x બરાબર x - 1 છે. હવે બહુપદી શૂન્ય છે એવું આપણે અહીંયા લઈએ તો 0 મૂકી શકાય છે. તો બરાબર x - 1. હવે આ -1 ને આ તરફ લાવીએ તો આપણને પ્રાપ્ત થશે x બરાબર +1. એટલે કે આ આપણને છે એ બહુપદીનું શૂન્ય મળ્યું છે. આ શૂન્યની મદદથી આપણે k નું મૂલ્ય છે શોધી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શું કરવાનું છે? તો કે x બરાબર એક કિંમત મૂકવાની છે અને આપણે બહુપદી છે એનું મૂલ્ય મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. તો ચાલો હવે આપણે બહુપદીનું મૂલ્ય મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. બરોબર છે. હવે નેક્સ્ટ સ્લાઇડ પર આપણે જોઈએ છીએ કે ભાઈ p of x બરાબર x3 માઈનસ x3 માઈનસ 23x2 પ્લસ kx માઈનસ 120 કઈ આપણને આ મુજબની રકમ આપવામાં આવી છે. બરાબર ને? આ મુજબની રકમ આપી છે. હવે આપણી પાસે x બરાબર 1 છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે x બરાબર 1 મૂકતા x બરાબર 1 મૂકતા આપણને બહુપદીનું મૂલ્ય મળવાનું છે, એટલે કે k નું મૂલ્ય મળવાનું છે. તો અહીંયા p of x બરાબર p of x ની જગ્યાએ હવે આપણે 1 મૂકીશું. તો p of 1 બરાબર હવે અહીંયા x ઘન છે ત્યાં આપણે લખવાનું છે 1 નો ઘન માઈનસ 23x વર્ગ લખ્યું છે ત્યાં આપણે કરવાનું છે 1 નો વર્ગ પ્લસ km ને x ની જગ્યાએ લખશું આપણે 1 માઈનસ 120. બરાબર? માઈનસ 120. હવે ગણતરી કરીએ છીએ તો અહીંયા 1 નો ઘન હંમેશા માટે શું થશે? 1 જ થવાનો છે. માઈનસ 23 1 નો વર્ગ 1 જ થવાનો છે. બરોબર છે? એટલે 23 કૌંસમાં 1 વત્તા k ગુણ્યા 1 કરો તો માત્ર k જ લખાશે માઈનસ 120. ઓકે છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આગળ વધીએ છીએ તો કે ભાઈ 1 માઈનસ 23 એકા 23 પ્લસ k માઈનસ 120. હવે અહીંયા યાદ રાખો 1 માઈનસ 23 છે તો 1 માંથી 23 બાદ કરીએ તો આપણને જવાબ માઈનસ 22 મળે. નિશાની મોટા પદની આવે છે. બરોબર? માઈનસ 120 પ્લસ k. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે બહુપદીનું મૂલ્ય શૂન્ય છે, તેથી અહીંયા બહુપદી બરાબર શૂન્ય લખી શકાય છે. બરોબર? બહુપદીનું મૂલ્ય આપણને 1 બરાબર શૂન્ય મળે છે. તેથી હવે માઈનસ 22 અને માઈનસ 120 માઈનસ 142 થશે. માઈનસ 142
પ્લસ કે. હવે આ કે પ્લસ છે તેને આ તરફ લાવીએ તો એ શું થઈ જવાના છે? માઈનસ કે થશે. તેથી માઈનસ કે બરાબર માઈનસ 142 થાય. બરોબર છે. હવે બંને તરફથી માઈનસની નિશાની છે એને કેન્સલ કરીએ તો કે બરાબર આપણને 142 જવાબ મળે છે. બરાબર? કે બરાબર શું મળે છે? 142. હવે વિદ્યાર્થી મિત્રો આપણને કીધું છે કે કે નું મૂલ્ય મૂકી અને બહુપદી છે એમના અવયવ પાડો. બરોબર છે? તો કે નું મૂલ્ય મૂકીએ છીએ તો બહુપદી આપણને આ મુજબ મળવાની છે. કે નું મૂલ્ય મૂકતા બહુપદી કે નું મૂલ્ય મૂકતા મળતી બહુપદી બરોબર છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે નું મૂલ્ય મૂકતા આપણને બહુપદી શું મળે છે? તો કે ભાઈ x નો ઘન બરોબર છે માઈનસ 23x વર્ગ. હવે અહીંયા કે છે એની જગ્યાએ આપણે લખશું 142 પ્લસ 142x માઈનસ 20 આ બહુપદી આપણને પ્રાપ્ત થાય છે. આ બહુપદીનો ઉપયોગ કરીને આપણે હવે એમના અવયવો છે એ પાડવાના છે. બરોબર છે? તો ચાલો બહુપદીના અવયવો પાડીએ છીએ. ચલો નેક્સ્ટ પેજ પર જઈએ છીએ આપણે. હવે રકમ લખીએ છીએ આપણે x ઘન માઈનસ 23x વર્ગ માઈનસ 23x વર્ગ પ્લસ 142x માઈનસ 120. વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે આમનો સામાન્ય અવયવ આપણને x માઈનસ 1 મળે છે. જ્યારે આમનો અવયવ આપણે પાછું કરે દરેક જગ્યાએ અવયવ પ્રમેયની મદદથી અવયવ પાડીએ તો એમાં x માઈનસ 1 સામાન્ય નીકળતું હોય છે. હું અહીંયા તમને મારી પોતાની પર્સનલ શોર્ટકટ મેથડથી આ દાખલો સોલ્વ કરતા શીખવાડું છું. આ દાખલો સોલ્વ કરવા માટે બે રીતનો ઉપયોગ કરી શકાય છે. એક તો શેષ પ્રમેયની રીત અને બીજી અવયવ પ્રમેયની રીતથી છે એ સોલ્વ કરી શકાતો હોય છે. બરોબર છે? હું અહીંયા તમને અવયવ પ્રમેયની મદદથી સોલ્વ કરતા શીખવાડું છું. બરોબર છે? વિદ્યાર્થી મિત્રો આ બહુપદીના આપણે અવયવો છે મેળવવાના રહેશે. તો જોઈએ છીએ અહીંયા આપણું આપેલ બહુપદીનું શૂન્ય આપેલ બહુપદી નો એક અવયવ x માઈનસ 1 છે. તેથી અવયવ પાડતા x માઈનસ 1 દરેક જગ્યાએથી સામાન્ય નીકળે. બરોબર છે? હવે અહીંયાથી આપણે અવયવ પાડવાની શરૂઆત કરીએ છીએ, જેમાં મારા થકી બનાવેલી એક શોર્ટકટ છે જે તમને દરેક દાખલાની અંદર ઉપયોગી બનવાની છે. તો જોઈએ છીએ અવયવ પાડતા શીખવાડું છું તમને. અહીંયા પહેલા રકમ લખી દેવાની છે x ઘન માઈનસ 23x નો વર્ગ પ્લસ 142x માઈનસ 120. વિદ્યાર્થી મિત્રો HCM મેથડ તરીકે આપણે આને ઓળખવાની છે. સૌપ્રથમ તમારે શું કરવાનું છે તો કે છેલ્લું પદ જે આપણને આપેલું છે એને એઝ યુઝ્યુઅલ લખી દેવાનું છે. ચલો લખી દઈએ છીએ 120. હવે આ છેલ્લું પદ છે એનામાંથી આપણે આગળના પદના અવયવ પાડવાના છે. 120 છે તો 120 ને એઝ યુઝ્યુઅલ લખવાના. સાથે જે ચલ આપેલો હોય એ ચલને લખવાનો છે. હવે 120 બાદ કરતા 142 માં કેટલા વધે તો કે 22 વધે. તો 22 ને આપણે અહીંયા લખવાના છે 22x. બરોબર? પ્લસ છે તો આપણે અહીંયા નિશાની પણ બંને માટે પ્લસની જ રાખવાની છે. અહીંયા માઈનસની છે તો માઈનસની રાખવાની છે. હવે અહીંયા આના શોર્ટકટ
ચાલી જાય એ જ વસ્તુને ફરી અહીંયા રિપીટ કરવાની છે 22x નો વર્ગ પણ અહીંયા જે ચલમાં વર્ગની ઘાત આપી છે એ ઘાત આપણે અહીંયા લખવાની થાય છે હવે અહીંયા લખશું x નો વર્ગ હવે મારે અહીંયા 23x જોઈએ છે માઈનસ 23x વર્ગ જોઈએ છે તો આ બંનેની આગળ જો માઈનસની નિશાની રાખવામાં આવે તો આપણને માઈનસ માઈનસ પ્લસ ની નિશાની આ રીતે મળી જાય છે અને પ્રથમ પદ છે એમાં કોઈ ફેરફાર કરવાનો નથી એમને આપણે એઝ યુઝ્યુઅલ છે લખી દેવાનો છે આ મેથડ ને આપણે અવયવ પ્રમેયની મુજબ અવયવ પ્રમેય થી સોલ્વ કરીએ છીએ બરોબર છે કોઈ વિશેષ મેથડ નથી પણ દરેક વખતે મને જાણું છું કે મારી પાસે x - 1 સામાન્ય નીકળે છે બરોબર તો બસ હવે જે અહીંયા આપણે અવયવો પાડેલા છે તેને આપણે શબ્દશઃ ક્રમશઃ ગોઠવતા જવાના છે અને એમના અવયવો છે એ પાડવાના છે બરોબર છે ખાસ યાદ રાખવાનું છું સ્ક્રીન બદલું છું વિદ્યાર્થી મિત્રો તો હવે દરેક વખતે આપણે અવયવ કઈ રીતે પાડીએ છીએ તેનો ખ્યાલ આપણે મેળવતા જઈએ છીએ બરોબર છે હવે નેક્સ્ટ સ્ક્રીન પર આપણે રકમ લખીએ અને અવયવ પાડીએ છીએ તો કે ભાઈ x1 -23 x2 -23 x2 બરોબર છે પ્લસ 142x તો વિદ્યાર્થી મિત્રો આપણે કેનું મૂલ્ય મેળવ્યા બાદ આપણી પાસે બહુપદી છે જેના હવે આપણે અવયવો પાડવાના છે તો આપણે બહુપદી કઈ આ મુજબ પડે છે x1 -23x1 142x 120 હવે આના અવયવો છે એ પાડવાની શરૂઆત કરીએ છીએ બરોબર છે આપણે અવયવ પ્રમેયની મદદથી છે એ અવયવો પાડતા શીખી ગયા છીએ જેના અવયવો કઈ આપણને આ મુજબના છે પ્રાપ્ત થાય છે તો ચાલો હવે આ મુજબના અવયવો લખી અને બહુપદીને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ છીએ બરોબર છે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો હવે અહીંયા આપણે x3 માઈનસ x2 માઈનસ 22x2 બરોબર છે આગળ અવયવ પાડે એ મુજબ હવે અહીંયા લખીએ છીએ પ્લસ 22x પ્લસ 120x માઈનસ 120 અહીંયા અવયવ આપણે અવયવ પ્રમેયની મદદથી પાડેલા છે તો હવે તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે બબ્બેના જૂથ બનાવતા દરેકમાંથી આપણો જે અવયવ છે x - 1 તે આપણને પ્રાપ્ત થતો જણાય છે ઓકે છે ચલો જોઈએ છીએ હવે અહીંયા અવયવ પાડીએ તો આ બંનેમાંથી સામાન્ય શું નીકળે તો કે ભાઈ x વર્ગ સામાન્ય નીકળે છે તો x - 1 થશે અહીંયાથી શું સામાન્ય નીકળે તો કે ભાઈ -22x સામાન્ય નીકળે તો અહીંયા x વર્ગ છે તેમાંથી એક x વધે તો x - 1 માઈનસ પ્લસ માઈનસ ટર્મ કર્યું છે બરોબર હવે અહીંયાથી પ્લસ 120 આપણે સામાન્ય કાઢીએ તો અહીંયા વધે x - 1 પ્લસ માઈનસ માઈનસ થાય છે દરેક પદમાં તમે જોઈ શકો છો કે x - 1 જે બહુપદીનું શૂન્ય હતું તે આપણને પ્રાપ્ત થાય છે બરોબર છે હવે x - 1 સામાન્ય કાઢતા x2 માઈનસ 22x પ્લસ 120 આપણને પ્રાપ્ત થાય છે હવે આમના અવયવ પાડતા તો વિદ્યાર્થી મિત્રો આપણને આવડે છે ત્રિપદી છે આપણી પાસે અવેલેબલ થઈ ગઈ દરેક વિદ્યાર્થી મિત્રો જાણો છે કે પ્રથમ પદ અને અંતિમ પદ પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરવાનો છે બરોબર છે પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરવાનો છે એના એવા અવયવો પાડો એ પદના ગુણાકારના એવા અવયવો પાડો કે તેનો સરવાળો અથવા બાદબાકી આપણને માઈનસ ડાબી પ્રાપ્ત થાય તો 120 ના એવા અવયવો પાડી આપણને દેખાય છે 12 × 10 120 થાય -12 -10 આપણને -22 પ્રાપ્ત થાય જે આપણે બહુપદીના અવયવો તરીકે મળી જાય છે બરોબર છે હવે આપણે જોઈએ છીએ એમના અવયવો x - 1
કૌંસની અંદર x વર્ગ માઇનસ 12x માઇનસ 10x પ્લસ 120 બરોબર છે. હવે x માઇનસ 1 વિદ્યાર્થી મિત્રો x માઇનસ 1 દરેક વખતે આપણે સામાન્ય તરીકે નીચે વધતા જવાના છે. અહીંયા તમે જોઈ શકો છો, તમને સામાન્ય દેખાય છે બરોબર છે. x સામાન્ય કાઢો તો અહીંયા શું વધે x માઇનસ 12 વધે છે. માઇનસ 10 સામાન્ય કાઢીએ તો અહીંયા x માઇનસ પ્લસ માઇનસ 12 ના 120 થાય એટલે અહીંયા 12 ના થાય છે બરોબર છે. હવે અહીંયા આપણે તૈયાર થઈ ગયા છે તો આપણે એને લખીએ છીએ x માઇનસ 1 કૌંસની અંદર અહીંયા x માઇનસ 12 અને બીજા કૌંસમાં આપણને ભેગા કરીને લખવાના છે x માઇનસ 10. ઓકે, તો આપણો જવાબ તૈયાર થઈ ગયો છે. જે આપણો જવાબ મળે છે x માઇનસ 1 બીજા કૌંસની અંદર x માઇનસ 12 અને x માઇનસ 10. તો વિદ્યાર્થી મિત્રો આ આપણો બહુપદીનો ફાઇનલ આન્સર બની જાય છે. આપ સર્વે સ્ક્રીન પર નિહાળી રહ્યા છો. તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો છે બહુપદીનો દાખલો આ વખતેની મેન્સની એક્ઝામમાં પણ પૂછાઈ શકે તે પૂરેપૂરી શક્યતાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણી રીત છે આપણને સર્વેને ગમી હશે. આશા રાખું છું કે આવો એક પ્રશ્ન પૂછાય અને આપણે ખૂબ સારા એવો પ્રાપ્ત માર્ક કરી શકીએ છીએ. ઓકે, થેન્ક યુ.